નવસારીમાં આરસી જેમ્સમાં 4 એપ્રિલના રોજ 300 કરતા વધારે રત્ન કલાકારો ભાવ વધારો કરવાની હડતાલ ઉપર ઉતર્યા. ભાવ વધારાની માંગ સાથે 300 થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માનવ અધિકાર આયોગમાં રત્ન કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા તેમજ મજૂર કાયદા મુજબ પાલન કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નવસારીમાં આરસી જેમ્સમાં 4 એપ્રિલના રોજ 300 કરતા વધારે રત્ન કલાકારો ભાવ વધારો કરવાની હડતાલ ઉપર ઉતર્યા. ભાવ વધારાની માંગ સાથે 300 થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા હતા. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માનવ અધિકાર આયોગમાં રત્ન કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા તેમજ મજૂર કાયદા મુજબ પાલન કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા કંપની વિરુદ્ધ સમરસ પાઠવવામાં આવ્યું. આવનારી તારીખ 26/6/2025 રોજ હાજર રહેવા આદેશ કરાયો. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આરસી જેમ્સ ડાયમંડ કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પીએફ કમિશનર અને માનવ અધિકાર આયોગને પણ કરાઈ છે ફરિયાદ. નમસ્કાર, હું છું ભાવેશ નાગ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. નવસારી ખાતે શાંતાદેવી રોડ ઉપર આવેલ આરસી જેમ્સ ખાતે 300 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતર્યા હતા. 4 એપ્રિલના રોજ ભાવ વધારાની માંગ સાથે અને અમુક પ્રાથમિક સુવિધા અને મજૂર કાયદાના પાલન નહીં કરવાને કારણે 300 જેટલા રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતર્યા હતા. ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને અને માલિકો વચ્ચે સુખદ સમાધાન થાય એ બાબતે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ માલિકના અકલ વલણના કારણે રત્ન કલાકારોને મજૂર કાયદાનો લાભ નહીં આપવાના કારણે રત્ન કલાકારોના ભાવમાં વધારો નહીં કરવાના કારણે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લેબર ડિપાર્ટમેન્ટ અને માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના સંદર્ભે માનવ અધિકાર આયોગ 26/6/2025 રોજ એક સમન્સ બહાર કાઢવામાં આવેલ છે અને કંપનીને ગાંધીનગર ખાતે મજૂર કાયદાનું પાલન નહીં કરવાના કારણે અને માનવના જે રત્ન કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા બાબતે એક સમન્સ પાઠવેલ છે અને ગાંધીનગર ખાતે બોલાવેલ છે. ડાયમંડ વર્કર યુનિયનની ફરિયાદથી માનવ અધિકાર આયોગે કંપની વિરુદ્ધ આ સમન્સ કાઢવામાં આવેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.